અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત દીપડો દેખાયો છે। સાણંદ આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો। સ્થાનિકોના દાવા બાદ વન વિભાગ દોડતું થયું છે। મોટી દેવતી ગામે વન વિભાગે તકેદારી રૂપે પાંજરું ગોઠવ્યું છે અને દીપડો પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે। સાણંદથી 12 કિલોમીટર દૂર કડી વિરમગામ રોડ તરફ પગલા દેખાયા હતા। વન વિભાગ દ્વારા તમામ સંભવિત તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત દીપડો દેખાયો છે। સાણંદની આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો હોઈ શકે। સ્થાનિકોના દાવા બાદ વન વિભાગ દોડતું થયું છે અને મોટી દેવતી ગામે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરો મૂક્યો છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડાએ દેખા દેતા ખળભળાટ મચી ગયો છે। વધુ માહિતી સાથે મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી દીપડો દેખાયો છે, તેના પગલાં પણ જોવા મળી રહ્યા છે। શું અપડેટ મળી રહી છે? સ્થાનિકોનું શું કહેવું છે? જી, 3 અઠવાડિયા બાદ અમદાવાદ અને એ જે રૂરલ વિસ્તાર છે ત્યાં ફરી એકવાર દીપડો દેખાયા હોવાની બાબતો સામે આવી રહી છે। અગાઉ આપણે જોયું હતું કે શેલામાં ગત 21 જુલાઈના રોજ દીપડો દેખાયો હતો। ત્યારબાદ જરૂરથી અફવાઓ આવી હતી, પરંતુ એની હયાતીના પુરાવા મળતા ન હતા। પરંતુ આ વખતે મોટી દેવતી કે જે સાણંદથી એકદમ નજીક આવેલું છે ત્યાં દીપડો દેખાયો હોવાની જે પુષ્ટિ છે એ થતી જોવા મળી રહી છે। આપણે થોડી જે સ્ક્રીન છે એમાં પણ જોવા મળી રહ્યા છે કે કેવી રીતના દીપડાના જે સમગ્ર પગદંડી છે ત્યાંથી દીપડો પસાર થતો જોવા મળી રહ્યો છે। અને એ સિવાય ગતકાલ મોડી રાત્રે અહીંયા વન વિભાગની ટીમ પણ પહોંચી હતી। એમના દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે અને અંદર એક મરઘી જે છે એ પણ મૂકવામાં આવી છે, કારણ કે અગાઉ જ્યારે જોયું હતું કે દીપડો આવ્યો હતો ત્યારે આ રીતના પાંજરું મૂકવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ એ દીપડોની પુષ્ટિ બીજી અન્ય કોઈ જગ્યાએ થતી જોવા મળી ન હતી। પરંતુ આ એકમાત્ર એવી જગ્યા છે શેલામાં જ્યારે દીપડો દેખાયો હતો 21 તારીખના રોજ, ત્યારબાદ કે જ્યાં દીપડાની હયાતીના પુરાવાઓ જે છે એ સામે આવતા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો પણ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જી, શું કંઈ બન્યું હતું ને આપના સુધી જે વિગતો આવી હતી? વન વિભાગની ટીમ પણ ગતકાલે અહીંયા પહોંચી હતી, શું કંઈ સૂચનાઓ આપવામાં આવી છે? વન વિભાગની ટીમે કીધું છે કે બધાએ અંદર રહેવું, ખેડૂતોએ કે કોઈ અહીંયા આગળ કે બકરા ચરાવવાળાએ દિવસે કે રાત્રે પછી 6 વાગ્યા પછી આવું નહીં, એવું વન વિભાગની ટીમે કીધું છે। અને એમને કીધું છે કે અહીંયા આગળ પગલાં છે એ દીપડાના જ છે એમ। અને પછી એમને પાંજરું મંગાવી લીધું 11:30 રાત્રે 11:30 12 વાગે। 11:30 12 વાગ્યા પછી પાંજરું અહીંયા મેકેલ છે। ઓકે, જે વિગતો મળી રહી છે એમાં એકમાત્ર પ્રાણી હોવાનું છે કે પછી એની સાથે એનું બચ્ચું કે અન્ય કોઈ પ્રાણી હોવાની પણ વિગતો? વન વિભાગ વાળાએ કાલે એવું કીધું હતું કે એનું બચ્ચું પણ જોડે હોઈ શકે છે, કે પગલાં નાના પણ જોડે છે, મોટા પગલાની છાપ છે જોડે, નાના પગલાની પણ છાપ છે। એટલે એને વન વિભાગ વાળાનું કહેવું એવું છે કે દીપડાનું બચ્ચું પણ જોડે હોઈ શકે છે। ઓકે, તો દીપડા સાથે એનું બચ્ચું પણ હોવાની શક્યતાઓ છે અને એ શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ અહીંયા પાંજરું રાખવામાં આવ્યું છે। અંદર એક નાનું બચ્ચું મરઘીનું પણ રાખવામાં આવ્યું છે કે જેના કારણે એના મારણ માટે એના અવાજથી દીપડો અહીંયા પહોંચે અને ત્યારબાદ અંદર પ્રવેશતા જ એ પાંજરે પુરાઈ શકે એ પ્રકારની શક્યતા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 3 અઠવાડિયાથી આ જે સમગ્ર સરાઉન્ડિંગ વિસ્તાર છે, અત્યારે હાલ હું જે જગ્યા પર ઊભો છું ત્યાંથી સેરેનદીપ જે સોસાયટી કે જ્યાં અગાઉ છેલ્લે દીપડો દેખાયો હતો એ વિસ્તાર છે, 10 થી 15 કિલોમીટરનો સરાઉન્ડિંગ એરિયા છે। અને આ સરાઉન્ડિંગ એરિયામાં જ આ છેલ્લા 3 અઠવાડિયાથી દીપડો ફરી રહ્યો હોવાની શક્યતાઓ છે, કારણ કે અગાઉ ત્યાં દેખાયો હતો અને ત્યારબાદ અહીંયા દેખાયો છે। ઇન બિટવીન આ સમયગાળામાં વન વિભાગ દ્વારા એ તમામ પ્રયત્નો કર્યા હતા કે દીપડો પાંજરે પુરાઈ શકે, ચાહે થર્મલ જે ડ્રોન છે એ ઉડાડવામાં આવ્યું હતું, એમાં કેટલીક જગ્યાઓ ઉપર પ્રાણીઓ દેખાયા હતા, પરંતુ એ દીપડો ન હતો। અને ત્યારબાદ આખરે આ પર્ટિક્યુલર જગ્યા કે જે મોટી દેવતી પાસે આવેલી છે, આ પ્લોટ લગભગ 150 વીઘા જેટલો મોટો પ્લોટ છે। અહીંયા પાણીની વ્યવસ્થા છે, અંદરની તરફ ઝાડીવાળો વિસ્તાર છે, બકરા ફરતા જોવા મળે છે, વાંદરો અને એ સહિતની તમામ જે પ્રાણીઓ કે જે એનો ખોરાક બની શકે તમામ એના માટે અનુકૂળ વાતાવરણ છે। અને કદાચ એના જ કારણે આ જગ્યા પર તે આવીને વસ્યો હોવાની શક્યતાઓ છે। અને એ શક્યતાઓ વચ્ચે એ પુરાવાઓ પણ જોવા મળી રહ્યા છે કે જ્યાં સમગ્ર પગદંડી જોવા મળી રહી છે કે દીપડો કેવી રીતના આ સમગ્ર વિસ્તારમાંથી પસાર થયો છે। અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ વન વિભાગની ટીમ આ તમામ વિસ્તારોમાં કામે લાગી જઈ છે। ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સાંજ બાદ
આ જે ખેતરવાળો વિસ્તાર છે ત્યાં તેઓ જાય નહીં અને એ સિવાય અહીંયા પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ આ છેલ્લા 15-20 દિવસની વાત કરવામાં આવે 21 જુલાઈએ જ્યાં પ્રથમવાર શેલામાં દીપડો દેખાયો હતો ત્યારથી લઈને અત્યાર સુધીના તો વન વિભાગ દ્વારા પ્રયત્ન જરૂર કરવામાં આવ્યા છે. એમના દ્વારા ડ્રોન કેમેરા ઉડાડવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ જગ્યાએ દીપડો દેખાયો ન હતો. ત્યારબાદ આખરે 3 અઠવાડિયા બાદ આજે પ્રથમવાર દીપડાની હયાતી અથવા તો અહીંયા એની હાજરીના પુરાવાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત દીપડો જોવા મળ્યો હોવાના દાવાઓ સ્થાનિકોએ કર્યા છે. અહીંયા ખેતર વચ્ચેથી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે. સાણંદ આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો છે. સ્થાનિકોના દાવા બાદ વન વિભાગ પણ દોડતું થયું છે અને પાંજરું મૂકવામાં આવ્યું છે.